ભુજના અલગ અલગ સ્થળોએ બેફામપણે દેશી વિદેશી દારૂના વેપલા થઈ રહ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે। તેવામાં શહેરના કેમ્પ એરિયા નજીક આવેલા રાજેન્દ્રનગરમાં પીધેલી હાલતમાં દારૂડિયો રોડ પર પડી જતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। શહેરમાં અલગ અલગ સ્થળોએ જ્યાં જુઓ ત્યાં દારૂના નશામાં ચકનાચૂર અને લથડિયા ખાતા વ્યક્તિઓ જોવા મળે છે। રાજેન્દ્રનગરમાં ઘરની સામે જ દારૂ પીધેલો વ્યક્તિ પડી જતા સ્થાનિકે રહેતા લોકોએ પણ અસલામતી અનુભવી હતી। 108ને જાણ કરવામાં આવી અને 108 તેને જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી। ક્યારેક રોડ ઉપર તો ક્યારેક કોઈના ઘરના દરવાજા સામે દારૂડિયાઓ પડી જતા હોય છે, જે સાબિત કરે છે કે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના દૂષણે માઝા મૂકી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે। બુટલેગરોએ વહીવટદારોને સાચવી લીધા હોય તેમ દારૂની બદી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બી ડિવિઝન પોલીસની કામગીરી માત્ર કાગળ પર જોવા મળતા લોકોમાં પણ તરેતરેની ચર્ચાઓ જામી છે। ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ગોરખ ધંધાઓ વધ્યા છે, ત્યારે જિલ્લા પોલીસ વડા ક્રોસ ટીમો મોકલીને તપાસ કરાવે તો અનેક હકીકતોનો પર્દાફાશ થાય તેમ છે।